નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળના લેક્ચરમાં કાવ્ય નંબર 6 તૂફાન કી ઓર બરાબર એનો આપણે કવિતાનો અર્થ જોયો હતો. ત્યારબાદ એના સ્વાપોથીમાંથી પ્રશ્ન નંબર 1 અને 2. પ્રશ્ન નંબર 1ને આપણે ચાર પ્રશ્ન છે એ જોઈ ગયા હતા બરાબર. ત્યારબાદ આપણે હવે આવ્યા બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન કેવો હતો તો કે કવિ नाविक से क्या कहता है. એમાં આપણે પહેલી 3 લીટી જોઈ હતી. બાકીને પેજ નંબર 43થી આપણે બાકી હતું. ક્લિયર? અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. ચાલો હવે આપણે આગળ જોઈએ. जो कवि नाविक से क्या कहता है. कवि नाविक से कहता है कि तुम तूफान से मत घबराओ और तुम उनका सामना करने के लिए अपनी पतवार એટલે એની હોડીને ઉन्हीं की દિશા મેં મોડ દો. એટલે કે જે બાજુ તુફાન છે એ દિશામાં તારી હોડીને ઘુમાવી દે. કેને કહે છે તો કે નાવિકને. નાવિક એટલે કે જે નાવ હલાવનાર માણસ છે તે બરાબર. એને શું કે તું તુફાનથી ડરમાં. તારે શું તુફાનથી પાછળ હટવા નથી પણ તુફાનનો તારે સામનો કરવાનો છે. જો હવે આગળ જોઈએ. तुम आंधियों का सामना करके देखो कि तुमने कितनी ताकत है. आंधी એટલે તુફાન બરાબર. અહીંયા સુધી આપણે 3 લીટી જોઈ હતી. હવે આપણે પેજ નંબર 43માં જોઈએ. तुम असीम सागर को बता दो कि मानव मिट्टी का पुतला होने पर भी तूफान सागर से भी हार नहीं मान सकता. अपना तूफानी सागर से भी हार नहीं मान सकता. अपना साहस दिखाने के ऐसे मौके बड़े ભાગ્ય से मिलते हैं. એટલે જે કવિ છે એ નાવ હલાવનારને એમ કહે છે કે આવા તમને બાર મોકો નહીં મળે જેથી તમે એનો સામનો કરો बराबर. इसलिए आज तुम तूफानी सागर में भी लड़ने का अवसर मत गवाओ. बराबर. अवसर એટલે એ પ્રસંગ કે એ છે એ તમે તું એ તારા હાથમાંથી જવા તેમાં એ કવિ છે એ નાવ હલાવનાર માણસને કહે છે બરાબર. ત્યારબાદ હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 2. સમુદ્રને કેસા રૂપ ધારણ કિયા હૈ. બરાબર. એટલે સમુદ્રમાં કેટલો તુફાન છે એ આપણે જોઈએ. समुद्र में बड़े जोर का तूफान आया है. उसे देखकर ऐसा लगता है जैसे वह जहर उगल रहा हो. બરાબર. એટલું એ ક્રોધિત થયો છે તૂફાન કે જે એવું લાગે છે કે જહર ઉગલે છે. પછી સમુદ્ર से लहरें इस प्रकार उठ रही है जैसे वे मांझी की नाव को निकल जाएगी. तूफानी समुद्र ऐसा लग रहा है जैसे उसका संभालना कोई नहीं कर सकता. उसका सामना कोई भी नहीं कर सकता. ऐसा એવો ભયંકર એવો શું આવ્યો છે तूफान આવ્યો છે. सागर के ज्वार ने बड़ी परिस्थितियाँ पैदा कर दी. तूफानी समुद्र आज अपनी असीम शक्ति दिखाने पर क्या है तुला हुआ. સાગરે પણ કેવો છે સમુદ્ર એવો ખુખાર થયો છે કે જેથી એ હાર માને એવું લાગતું નથી. કેમ કે એવા ઊંચા શું આવે છે સમુદ્રથી મોજા આવે છે. उसकी लहरों ने जैसे मनुष्य की पराजित करने की ठान ली. એટલે કે મનુષ્યને આ વખતે તો હરાવી જ દેવો છે એમ કોણ કહે છે સમુદ્ર કે આજ ગમે એ થાય પણ હું મનુષ્યને જીતવા દઈશ નહીં. इस प्रकार સમુદ્રને બડા ઉગ્ર રૂપ એટલે કે બહુ વિશાળ રૂપ ધારણ કર્યું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં શું આવ્યું કીધું છે तूफान की ओर घुमा दो नाविक निज पतवार. जो काव्य पंक्ति है ऐसा कवि ने क्यों कहा है. बराबर. जो तूफान कठिनाइयों की प्रतीक है. तूफान છે એ કંઈ સહેલું તો નથી. એ શું છે અઘરું જ છે. એટલે શું કીધું છે કે कठिनाइयों का प्रतीक है. कठिनाइयों से घबरा कर भागना क्या है कायरता है. એટલે કે દુઃખના સમયમાં ભાગી જવું એ એક કાયરતાની નિશાની છે. પણ એવું આપણે કરવાનું છે नहीं. પણ શું કરવાનું છે કે એની સામે આપણે સામનો કરવાનો છે. कठिनाइयों को हटकर सामना करने से ही बहादुरी होती है. કોઈ પણ આપણે સામેથી માણસ લડવા માટે હોય ને આપણે ભાગી જાય તેવું હાલે તો એ શું કાયરતા દર્શાવી કહેવાય. જેમ કે
જેમ કે બે દેશ વચ્ચે, ધારો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોય, તો ભારતવાળા ભાગી જાય તો એ શું થયું? કાયરતા થઈ કહેવાય. શું કરવાનું? એની સામે આપણે સામનો કરવાનો છે, बराबर। इनमें हमें हमेशा आगे, जीवन में आने वाली कठिनाइयों को मनुष्य को बहुत कुछ सिखा देती है। એટલે કે જીવનમાં ગમે એટલી દુઃખ આવે, કઠિનાઈઓ, પણ એ શું મનુષ્યને એક सीख મળે, एक मेहनत करवानी શું सिखा देती है, उससे हमें हमेशा आगे बढ़ने की प्रेरणा मिलती है। इसलिए कवि ने नाविक से, नाव हलावनार मानस से कहा था, तुम अपनी नाव तूफान की ओर घुमा दो, बराबर। ત્યારબાદ ચોથું, कवि सागर को किस बात की अनुभूति कर देना चाहता था? कवि सागर के तूफानी स्वरूप से नहीं डरता, वह चाहता है कि नाविक भी तूफानी लहरों से भयभीत न हो। कवि नाविक के अदम्य साहस के माध्यम से सागर को बता देना चाहता है कि सागर असीम है, मनुष्य का साहस भी क्या है? असीम। એટલે શું છે? એ અઘરું છે નહીં, माझी से वह शक्ति है, એટલે કે જે નાવલાનો છે એની પાસે એવી શક્તિ જ છે કે જો સાગર કે તूफानी लहरों को जवाब दे सकती है। समुद्री तूफानों से मानव ने कभी हार नहीं मानी। इस प्रकार कवि सागर की इस बात की अनुभूति कर देना चाहता है कि कितना भी रौद्र એટલે વિશાળ સ્વરૂપ ધારણ કરે સમુદ્ર, पर मनुष्य उससे भयभीत होने वाला और हार मानने वाला नहीं है। એટલે કે સમુદ્ર છે ગમે તેટલું વિશાળ સ્વરૂપ ધારણ કરે, પણ માનવ છે એ ક્યારેય પોતાની હાર માનશે નહીં, બરાબર। ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5। जो શું કીધું है, सागर पार करने के लिए किस बात की आवश्यकता है? तो कि सागर पार करने के लिए तूफानों से न डरना जरूरी है और तूफानों से लड़ने के लिए पूरी तरह શું કરવાનું? તો કે તૈયાર કરના જોઈએ। એટલે કે સમુદ્રને જોઈને આપણે બી જવાનું નથી, પણ એની સામે આપણો સામનો કરવાનો છે। सागर कितना भी तूफानी बने, नाविक में उतना आत्मविश्वास कभी नहीं टूटना चाहिए, बराबर। પછી શું કીધું છે કે यह नहीं भूलना चाहिए कि सागर की चुनौती, क्या શું કીધું છે? સાગરની ચુનૌતી ભાગ્યવાનો કોઈ મિલતી, એટલે કે આવો અવસર તો કોઈ ભાગ્યશાળી હશે એને જ મળે છે, બાકી સમુદ્રમાં વારે વાર તूफान આવતું નથી। इसलिए अपनी शक्ति को पहचानने के लिए सागर की चुनौती का स्वीकार करना चाहिए। એટલે જે લેખક છે તે નાવ હલાવનાર માણસને કહે છે કે આવો અવસર ક્યારેય કોઈને મળતો નથી, પહેલી વાર મળ્યો છે એટલે તું એનો લાભ ઉઠાવ। હવે શું કીધું? इस प्रकार सागर पार करने के लिए शक्ति, साहस और आत्मविश्वास की आवश्यकता है। આટલા આપણે એટલી હિંમત કરી, પણ આપણામાં એટલું સાહસ હોવું જોઈએ, એટલી શક્તિ હોવી જોઈએ, અને પહેલાં તો સૌથી પહેલાં આપણે એને એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું આ કાર્ય કરી શકીશ, બરાબર। ચાલો હવે પ્રશ્ન નંબર 6, એમાં શું કીધું છે જોઈએ। कवि सुमन ने तूफानी की ओर काव्य में मनुष्य की कौन सी विशेषता की ओर इशारा किया है? જો સુમન છે એ લેખકનું નામ છે। જ્યારે હું આ કાવ્ય સમજાવતી ત્યારે મેં તમને કીધું હતું કે કવિ સુમન છે એનું ઉપનામ છે, આખું નામ છે કવિ શિવમંગલ સિંહ, એનું ઉપનામ છે સુમન। સુમન તરીકે એને આખું હિન્દી જગતમાં બધા ઓળખે, બરાબર, हिंदी साहित्य में। चलो, कवि शिवमंगल सिंह सुमन कहते हैं कि मनुष्य सब कुछ कर सकता है, उसने कभी हार नहीं मानी, चाहे वो कोई व्यवहारिक काम होय अथवा तो कोई परीक्षा लक्ष्य काम होय, बराबर। શું કીધું છે? वह थकना नहीं जानता जब तक उसमें सांस है, કે જેવી રીતે જેમ એના શરીરમાં જ્યાં સુધી શ્વાસ હશે ને ત્યાં સુધી લડી શકશે। तब तक वह आगे ही आगे बढ़ता रहता है, न मनुष्य के साहस की सीमा है और न उसके आत्मविश्वास की, और अपने अदम्य साहस और अद्भुत आत्मविश्वास के बल पर ही उसने 7 सागर पार किए। इस प्रकार प्रस्तुत कविता में कवि ने मनुष्य के अपार साहस अर्थात
अथक शक्ति और गजब के आत्मविश्वास की ओर इशारा किया है। એ કોણ કહે છે? તો કે શિવ મંગલ સિંહ। કોણ? તો કે સુમન। બરાબર। જે લેખક છે, આ કાવ્યના કવિ છે, એ છે નાવ હલાવનાર માણસને સમુદ્રનું વિશાળ જે સ્વરૂપ છે એને કેમ તમારે સામનો કરવો, એ કવિ કેના આધારે કહે છે? તો તમારામાં જો અદમ્ય શક્તિ હશે, સાહસ હશે અને આત્મવિશ્વાસ હશે, આ જો 3 વસ્તુ હશે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં હશો, કઠિનાઈ હશે, તો એમાંથી તમે પાર થઈ શકશો। હવે પ્રશ્ન નંબર 7, कवि ने मनुष्य को मिट्टी का पुतला क्यों कहा है? શું કામે કીધું? કેમ કે માણસ છે એ કાયમીના માટે નથી, બરાબર? કેમ કે જીવન અને મૃત્યુ, જીવ છે એટલે મૃત્યુ છે એ અવશ્ય પાકું જ છે, એટલે શું છે? માટીનું પૂતળું જ છે। चलो, मनुष्य धरती पर जन्म लेता है, वह मिट्टी में खेल खेल कर बड़ा होता है। मिट्टी से उत्पन्न होने वाले पदार्थ से ही मनुष्य का पालन पोषण होता है। હવે અત્યારે આપણે જોઈએ તો પહેલાંના જમાનામાં માટીના જ વાસણ હતા, માટીના જ ચૂલા હતા અને મકાન પણ માટીના જ બનાવવામાં આવતા હતા। હવે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી એમ એમ બધી વસ્તુઓનો વસવાટ થવા લાગ્યો અને બધી વસ્તુઓ માર્કેટમાં આવવા લાગી, બરાબર? मिट्टी उसी का मोह है, मिट्टी उसकी माँ है। मनुष्य के मर जाने पर उसका शरीर मिट्टी में ही मिल जाता है। એટલે જ અહીં કવિ એમ કહે છે કે મનુષ્ય ક્યાં હે? તો કે મિટ્ટી કા પુતલા, બરાબર? જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે ક્યાં? મિટ્ટીમાં જ તે દફન થાય છે। मिट्टी से मनुष्य की इसी अभियता के कारण कवि ने मनुष्य को क्या कहा है? तो कि मिट्टी का पुतला कहा है। कि જ્યારે मनुष्य अपने जन्म से लेकर मृत्यु तक का तो कि मिट्टी से जुड़ा हुआ होता है, इसलिए, बराबर? ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8। જો પ્રશ્ન નંબર 8માં શું કીધું છે કે माझी का हाथ कब तक नहीं रुकता। माझी એટલે કે જે નાવ હલાવનાર માણસ છે તેનો હાથ ક્યાં સુધી ચાલશે? જે ઓલું પતવાર છે, જે હોળી આપણે જે લાકડાનું ઓલું આવે છે, જે પાણીએથી આપણે એને ખેંચીને અને આપણે આગળ જઈએ છીએ, એને શું કહેવાય? પતવાર। અને माझी છે એ નાવ હલાવનાર માણસ। समुद्र अगर शक्तिशाली है तो मिट्टी का पुतला माझी भी कम नहीं है, बराबर? उसमें अद्भुत साहस और अनोखी शक्ति है, इसलिए वह कभी थकता नहीं है। जब तक उसके शरीर में प्राण है, जब तक उसकी सांस में चेतना है, तब तक वह माझी को हाथ रोकने का नाम नहीं लेता। જો એટલે કે જેમ એના હોડી હલાવનાર માણસના જેટલી શરીરમાં શક્તિ છે અને શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી તો એ રોકવાનું નામ જ લેશે નહીં। वह संघर्ष करना नहीं छोड़ता। इस प्रकार माझी अपने अंतिम सांस तक कार्य करता है, बराबर? એટલે કે જ્યાં સુધી આમાં શું કીધું છે કે નાવ હલાવનાર માણસ જેટલું એના શરીરમાં શ્વાસ અને શક્તિ હશે ત્યાં સુધી તે સમુદ્રનો સામનો કરશે જ, બરાબર? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9। જો પ્રશ્ન નંબર 9માં શું કીધું છે? तूफान की ओर कविता द्वारा कवि सुमन क्या कहना चाहते हैं? तो एम જોઈએ આપણે तूफान की ओर एक प्रेरक कविता है। इसमें कवि में बताया गया है कि जिस तरह समुद्र में तूफान आते हैं उसी तरह जीवन में कठिनाइयाँ आती हैं, बराबर? જેમ સમુદ્રમાં કાયમીના માટે કોઈના જીવનમાં સુખ રહેતું નથી કે કાયમીના જીવનમાં કોઈ માટે દુઃખ રહેતું નથી, એ શું છે? સમયનું ચક્ર છે, એ ચાલ્યા જ કરે છે। साहसी नाविक ही तूफान से टकरा कर ले सकता है, उन्हें जीत कर सागर पार कर सकता है। उसी तरह साहसी मनुष्य ही जीवन में आने वाली कठिनाइयों का मुकाबला कर सकता है। उनका आत्मविश्वास कठिनाइयों को हल निकालना ही लेता है। इस प्रकार प्रस्तुत कविता द्वारा कवि सुमन जीवन में एक सफल होने के लिए मनुष्य की साहस,
शक्तिशाली और आत्मविश्वासी बनने के लिए कहना चाहते हैं। बराबर क्लियर અહીંયા સુધી। હવે આપણે બીજા પ્રશ્નના કેટલા 10 પ્રશ્ન છે, એમાં આપણે 9 પ્રશ્ન જોઈ ગયા। બરાબર, હવે આપણે આવતા લેક્ચરમાં પ્રશ્ન નંબર 10થી ચાલુ કરશું। બરાબર, ક્લિયર? ચાલો, ઓકે, બાય।